આ તરફ વાત ભાવનગરની કરીએ, જ્યાં જિલ્લાભરમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેના કારણે જિલ્લાના બંદરો પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। ભાવનગર, ઘોઘા, અલંગ, મહુવા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને પોતાની બોટને કાંઠે લાંગરી દેવાની પણ સૂચના અપાઈ છે અને નવી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ કહેવાયું છે। ભાવનગર જિલ્લામાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદ વરસી શકે છે તેને જોતા હવે જિલ્લાના બંદરો પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સતત ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયામાં કરંટ અને તેના કારણે 3 નંબરનું સિગ્નલ લગાવાતા માછીમારોને પણ હાલ પોતાની બોટ કાંઠે લાંગરી દેવાની સૂચના, દરિયો ન ખેડવાની સૂચના। આ તરફ વાત વડોદરાની કરીએ, જ્યાં અનેક વિસ્તારોમાં હજુ પણ સતત જળબંબાકારની સ્થિતિ યથાવત છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। મકરપુરા, નિઝામપુરામાં તો સૌથી વધુ સમસ્યા છે। મકરપુરાના અનેક મકાનો એવા છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। નાગરિકોને ભારે નુકસાન પહોંચ્યું છે। લોકોના ઘર સુધી આ પાણી ઘૂસી ચૂક્યા છે। ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। ખાવા પીવાની ચીજવસ્તુઓને લઈને પણ અત્યારે ધાંધિયા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોની ઘરવખરીનો તમામ સામાન પલળી ચૂક્યો છે।